ડિસેમ્બરમાં સિઝન ટાણે જ ગોવામાં મોટી દુર્ઘટના સર્જાઈ। નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થવાને કારણે 23ના મોત થયા। અરપુરામાં નાઇટ ક્લબમાં ભીષણ આગ ભભૂકી ઉઠી। મુખ્યમંત્રી ડોક્ટર પ્રમોદ સાવંતે તપાસના આદેશ આપ્યા છે। સ્થળ મુલાકાત લઈને મુખ્યમંત્રીએ સમીક્ષા પણ કરી। મૃતકોમાં મોટાભાગના ક્લબના કર્મચારીઓ હતા। 3 મહિલા અને 4 જેટલા પ્રવાસીઓના પણ સાથે મોત થયા છે। ગોવાના અરપુરામાં નાઇટ ક્લબમાં મોટી દુર્ઘટના સર્જાઈ। સિલિન્ડર બ્લાસ્ટ થવાને કારણે નાઇટ ક્લબમાં આગ ભભૂકી ઉઠી, જેમાં કેટલાયના મૃત્યુ થયા। મોટાભાગના મૃતકો નાઇટ ક્લબમાં કામ કરનારા કર્મચારીઓ જ હતા। વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સહયોગી વિજય દેસાઈ। વિજય, અરપુરામાં જે આગ લાગી, ક્લબમાં વિસ્ફોટ થયો, શું જાણકારી વધુ મળી રહી છે? બિલકુલ વાત કરીએ તો જે પ્રકારની આ ઘટના છે તે મોડી રાત્રે 12 વાગ્યાના અરસામાં બની છે, પરંતુ એનાથી પણ મોટી વાત એ છે કે ડિસેમ્બરનો મહિનો છે, એટલે કે યર એન્ડર પર જ્યારે ગોવાની અંદર મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે, અરસાની અંદર નાઇટ ક્લબની અંદર આ પ્રકારની દુર્ઘટના છે ગોવાની માટે બહુ ચિંતાજનક વાત છે ને, એટલે જ મુખ્યમંત્રી પ્રમોદ સાવંત છે તેઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા અને આ જે દુર્ઘટના છે તે અંગે કડક તપાસ માટેના આદેશ પણ આપ્યા છે। આજે સમગ્ર ઘટના છે નોર્થ ગોવાનું જે અરપોરા છે કે જ્યાં એક ક્લબ કમ રેસ્ટોરન્ટની અંદર આ પ્રકારની દુર્ઘટના બની કે જેમાં રેસ્ટોરન્ટની જે રસોડું છે તેમાં રાખેલા જે સિલિન્ડર છે તેની અંદર આગ લાગ્યા બાદ વિસ્ફોટ થયો હતો અને ત્યારબાદ આખી રેસ્ટોરન્ટ આની ચપેટમાં આવતા 3 મહિલા સહિત 23 લોકોના મૃત્યુ થયા છે। જોકે મોટાભાગના આ ક્લબના જ કર્મચારીઓ હતા કે તેઓ ગુંગળાવાના કારણે મૃત્યુને ભેટ્યા છે। 3 થી 4 જેટલા સહેલાણી પણ આ દુર્ઘટનાની અંદર મૃત્યુ પામ્યા હોવાની અત્યારે હાલ પ્રાથમિક વિગતો આવી છે। જોકે હાલમાં ત્યાં દુર્ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડની ટીમો છે ત્યાં પહોંચી હતી અને સ્થળ પર રેસ્ક્યુ કામગીરી પણ આરંભી હતી। જોકે જે પ્રકારની આગના જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, જે સામે આવ્યા છે, તેના પરથી સ્પષ્ટ થાય છે કે આગ કેટલી વિકરાળ હતી। જોકે દુર્ઘટના પરથી સબક લેતા તાત્કાલિક અસરથી ગોવાની અંદર તમામ આ પ્રકારની જે ક્લબ કમ રેસ્ટોરન્ટ છે તેની અંદર સેફટીને લઈને, ખાસ ફાયર સેફટી નોર્મ્સને લઈને પણ કડક તપાસ માટે અત્યારે જ મુખ્યમંત્રીએ રાજ્ય પોલીસ વિભાગ અને ફાયર વિભાગને સૂચનાઓ પણ આપી દીધી છે। કારણ કે ડિસેમ્બરના માસની અંદર અત્યારે ગોવાની અંદર મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટે છે, તો એ અરસામાં આ પ્રકારની દુર્ઘટના, જો કે ગોવાના સીએમએ જે પ્રકારે કહ્યું એ પ્રકારે 20 વર્ષની આ સૌથી મોટી દુર્ઘટના તેમણે ગણાવી છે। ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે। પીએમઓ તરફથી જે ઘાયલો છે તેમને 50,000 હજારના વળતર અંગેની પણ જાહેરાત છે તે કરવામાં આવી છે। જો કે આ ઘટના પરથી હવે એ સેફટીને લઈને પણ સવાલો ચોક્કસથી ઉઠશે કે કારણ કે જે સ્થાનિકોનો મત છે અનુસાર આ પ્રકારે અત્યારે સ્પેશિયલ સિઝનની અંદર, એટલે કે ડિસેમ્બરની અંદર ઘણા બધા ક્લબ હાઉસો આ પ્રકારના જે ટેમ્પરરી ખુલતા હોય છે તે મકાનોની અંદર એને ઓપરેટ કરવામાં આવતા છે કે જ્યાં કોઈ પણ પ્રકારના નિયમોનું, ધારાધોરણોનું પાલન નથી થતું, તો ત્યાં સેફટીને લઈને અનેક સવાલો ઉઠે છે। તો તે દિશાની અંદર સરકાર કયા પગલાં લે છે, કારણ કે જો આ પ્રકારના કડક પગલાં નહીં લેવાય અને આ પ્રકારની જો દુર્ઘટનાઓ સર્જાય છે તો ગોવાની અંદર પીક સિઝન કે જે પર્યટન પર નિર્ભર છે એ સિઝનને પણ ફટકો પડી શકે છે અને સાથે આ પ્રકારે લોકોના જીવ પણ જતા રહી શકે છે। જો કે હાલ આ તપાસ કરવામાં આવી રહી છે કે આખરે ઘટના બની કેમ। જો કે પ્રાથમિક કારણ પોલીસે જે આપ્યું છે એ અનુસાર સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો। જી, આભાર આપનું જાણકારી આપવા માટે। क्लब में जो इंसिडेंट्स हुआ, अनफॉर्चुनेट इंसिडेंट्स, इस तरह का इंसिडेंट्स कभी नहीं होना चाहिए। गोवा जैसे टूरिज्म स्टेट में कुछ जो इलीगल्स या विदाउट परमिशन इस तरह के जो चलाते हैं, और इसी में जो फायर इंसिडेंट्स हो, इसी के कारण यहाँ पे जो उनके स्टाफ और एक 3-4 टूरिस्ट जो अंदर थे, ने 2-3 इनको जल के हुआ, बाकी लोग बिकॉज ऑफ द सफोकेशन उनकी डेथ हो गई। ऑल टुगेदर 23 लोगों की डेथ हो चुकी है। जिनकी डेथ हो चुकी है उनके प्रति संवेदना मैं व्यक्त करता हूँ। गोवा सरकार की तरफ से पूरी उसकी इंक्वायरी की जाएगी और जो जो कल्प्रिट इसमें है जो उनको बिहाइंड द बार्स किया जाएगा। सर, क्या आप मानते हैं कि बहुत बड़ी घटना है? पिछले 5 सालों में इस तरह की घटना कभी नहीं हुई थी। गोवा के हिस्ट्री में इस तरह का टूरिज्म लेवल पे इंसिडेंट होना बहुत बड़ी घटना है। इस तरह का इंसिडेंट कभी नहीं हुआ था। तो इस तरह की फायर सेफ्टी और ट्रेजेडी, दिस इज द फर्स्ट टाइम एटलीस्ट 10-20 साल में तो पहला इंसिडेंट है।
इतनी बड़ा इंसिडेंस कभी नहीं हुआ था। पर हैंस फोर्थ मैं मेरे पुलिस डिपार्टमेंट, फायर डिपार्टमेंट इनको पूरी तरह से सेफ्टी लेने की सभी प्रिकॉशंस लेने के लिए कहूँगा। यहाँ पे अल्पोरा के अंदर में एक रेस्टोरेंट कम क्लब है, वहाँ पे 12:04 पे पुलिस कंट्रोल रूम में इंफॉर्मेशन आई कि वहाँ कोई फायर इंसिडेंट हुआ है और वहाँ इमिडिएटली पुलिस और फायर ब्रिगेड और एम्बुलेंस वगैरह सब ने रश किया उधर। तो अब फायर तो अंडर कंट्रोल है और वहाँ से डेड बॉडीज सारी निकाली गई हैं। तो उसमें टोटल जो डेथ काउंट है उसमें 23 है और इसमें जो ज़्यादातर जो बॉडीज मिली हैं वो नीचे जहाँ किचन है इसका रेस्टोरेंट का, वहाँ पे डेड बॉडीज मिली है और अभी इस घटना के कारणों की जांच पुलिस करेगी और उसमें जो भी उसके कंक्लूजन निकल के आते हैं जांच के, उसके हिसाब से हम लोग इसमें एक्शन लेंगे। हाँ देखो, मोस्टली क्या रहता है ना, ये इधर नियर बाई एरिया जो भी है वो मोस्टली क्या रहता है, कोई भी रेंट पे लेता है, कोई ये रहता है म्यूजिक वगैरह। न्यू अभी क्या दिसंबर में है तो जो भी कोई रेंट लिया होगा वो एक्चुअली अंकल लोग को मालूम नहीं रहता एक्चुअली। मेरे को सर जैसे उधर दिखाई दिया ना, वो आग जैसे ऊपर लौ दिखाई दे रहा है, तो ऐसा मालूम पड़ा कि आग लगा। क्या आवाज, ऐसा कुछ आवाज आया जैसे टायर गाड़ी का बोलता है ना, उससे आवाज आया, सिलेंडर ब्लास्ट हो